ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી અને વિદેશ મંત્રીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી વ્યક્ત કર્યું દુઃખ. કચ્છના માંડવી બીચ પર તમામ રાઇડ્સ પર હાલ પૂરતો મુકાયો પ્રતિબંધ. થોડા દિવસ પહેલા પેરાગ્લાઇડિંગ કરતી વખતે યુવક પટકાયો હોવાથી લેવાયો નિર્ણય. સુરતના કતારગામમાં સોશિયલ મીડિયાથી યુવક સાથે મિત્રતા કરવી યુવતીને પડી ભારે. કોર્ટ મેરેજના ફોર્મ પર સહી ન કરે તો યુવતીને ગ્રીષ્મા કાંડ જેવી ઘટનાની યુવકે આપી ધમકી. આયુષ્માન યોજનામાં ખોટા રિપોર્ટ બતાવવા રાજકોટની નિહિત બેબી કેર હોસ્પિટલને પડ્યું ભારે. ડોક્ટર મશરૂનો આયુષ્માન યોજનામાંથી પરવાનો રદ. પાંચમા તબક્કામાં 8 રાજ્યની 49 બેઠક પર મતદાનના 4 કલાક પૂર્ણ. 9 વાગ્યા સુધીમાં પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 15.35%, મહારાષ્ટ્રમાં 6.33% મતદાન.